નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કેમેસ્ટ્રી ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ. હવે આગળના લેક્ચરમાં આપણે અપરમાણ્ય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની વાત કરી હતી. હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બધાની ચર્ચા કરી, પરંતુ અગાઉ જે પ્રયોગો કરવામાં આવેલા એમાં ડાલ્ટનનો અવિભાજ્ય પરમાણુ જે હતો, ત્યાર પછી ધન અને ઋણ ભાર ધરાવતા અપરમાણ્ય કણોનો બનેલો છે એવું સાબિત થયું. એનો મતલબ જે અવિભાજ્ય હતો એમાં અપરમાણ્ય કણોની શોધ થઈ ધીમે ધીમે. તો વૈજ્ઞાનિકો સામે ઘણી બધી એવી સમસ્યાઓ ઊભી થઈ કે અપરમાણ્ય કણોની શોધ પછી પણ પરમાણુની સ્થાયીતા સમજાવવી, આ એક પહેલો પ્રશ્ન ઊભો થયો. એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂકની સરખામણી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં કરવી, આ પણ એક સમસ્યા ઊભી થઈ. જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનની સમજણ આપવી, આ ઘણી બધી આવી સમસ્યાઓ હતી. પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદ્ભવને સમજાવવા. તો જુદા જુદા નમૂનાઓ પરમાણુમાં આ ભારિત કણો કેવી રીતે વહેંચાયેલા હશે તે રજૂ કરવામાં આવ્યા. હવે દરેક વૈજ્ઞાનિકોની પોતપોતાની વિચારશક્તિ હોય, તો એના આધારે જુદા જુદા નમૂના અસ્તિત્વમાં આવ્યા. તો ઘણા બધા એવા નમૂના હતા વૈજ્ઞાનિકોના કે જે પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યા ન હતા. હવે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો સૌથી પહેલાં પરમાણુનો થોમ્સન નમૂનો. તો જે થોમ્સન કે જેમનું પ્લમ પુડિંગ મોડલ અથવા તો રાઇસન પુડિંગ અથવા તો વોટરમેલન, જુદા જુદા નામો આપવામાં આવેલા એને, કે પ્લમ પુડિંગ, રાઇસન પુડિંગ અથવા તો વોટરમેલન. હવે આપણે મિત્રો પરમાણુના થોમ્સન નમૂનાની જો વાત કરીએ તો તરબૂચ એનું ઉદાહરણ એકદમ સિમ્પલ ઉદાહરણ છે કે એમાં આપણે કટ કરીએ તરબૂચ, તો એનો જે કોર ભાગ વચ્ચેનો ભાગ છે એ લાલ હશે અને એની અંદર જે બીજ હશે કાળા બીજ હશે. તો એને આ રીતે સરખાવી શકાય થોમ્સનના પરમાણુ નમૂના સાથે. એટલા માટે જ એને જુદા જુદા નામ આપવામાં આવે છે કે પ્લમ પુડિંગ, રાઇસન પુડિંગ અથવા તો વોટરમેલન. તો આપણે વોટરમેલન એટલે કે તરબૂચ સાથે સરસ રીતે એને સાંકળી શકીએ છીએ. તો આ નમૂનામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પરમાણુના ધનભાર જે છે એને પુડિંગ કે તરબૂચ તરીકે આપણે એની કલ્પના કરી શકીએ, અથવા તો બીજ એની અંદર જે બીજ તરીકે ઇલેક્ટ્રોનને આપણે કલ્પના કરી શકીએ. તો આ જે નમૂનો હતો થોમ્સનનો પરમાણુ નમૂનો, કે દળ એક સરખી રીતે બધે વહેંચાયેલું છે એમ ધારવામાં આવ્યું, કે જે કોર ભાગ છે તરબૂચની જ આપણે વાત કરીશું, તો એનો જે લાલ ભાગ છે તેવું સમજી શકીએ આપણે કે દળ એક સરખી રીતે વહેંચાયેલું હશે એવું ધારવામાં આવ્યું. તેમ છતાં આ નમૂનો પરમાણુની એકંદરે જે તટસ્થતા સમજાવી શકતો પણ પાછળથી મેળવેલા પરિણામો સાથે સુસંગત ન થયો. તો મિત્રો આ થોમ્સનનો જે પરમાણુનો નમૂનો છે એ જે જોઈએ એટલો એનાથી સોલ્યુશન આવ્યું નહીં. તો આ થોમ્સનનો પરમાણુ નમૂનો હતો. એવા જ બીજા વૈજ્ઞાનિક હતા, એક રુથરફર્ડ નામના વૈજ્ઞાનિક. તો એમણે પણ એમનો પરમાણુ નમૂનાની રજૂઆત કરી. મિત્રો એ સમય એવો હતો કે બધા જ વૈજ્ઞાનિકો કંઈક ને કંઈક નવું શોધતા હતા. તો એમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ થોમ્સનનો પરમાણુ નમૂનો અને રુથરફર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો મિત્રો રુથરફર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટન, આ મિત્રો તમે ઇમેજ જોઈ શકો છો. તો એમણે શું કર્યું, સોનાના ખૂબ જ પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. અને આ જે જોઈ શકો છો તમે કે રુથરફર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ ખૂબ જ પ્રચલિત છે. આ પ્રયોગ તો સોનાના વરખ ઉપર એમણે પ્રયોગ કર્યો હતો. હવે તમને પ્રશ્ન એ થશે કે આલ્ફા કણો શું છે? તો મિત્રો ઘણા એવા તત્વો છે કે જે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે, અને આ જે ઉત્સર્જન થાય છે તો આ ઘટનાને રેડિયો સક્રિયતા કહી શકાય. અને એ તત્વો જે છે એને રેડિયો સક્રિય તત્વો કહેવામાં આવે છે. ફરી ધ્યાન આપજો, ઘણા એવા તત્વો છે કે જે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે, તો એવા તત્વોને રેડિયો સક્રિય તત્વો કહેવામાં આવે છે. તો એમાં 3 પ્રકારના આલ્ફા, બીટા અને ગેમા કિરણો ઉત્સર્જિત થાય છે. તો રુથરફર્ડે શોધ્યું કે આલ્ફા કિરણો ઊંચી ઉર્જા ધરાવતા કણો છે,
તો એના આધારે જ એમણે એમના વિદ્યાર્થીઓ સાથે મળીને આ પ્રયોગ કર્યો, આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ, અને એમણે સોનાના વરખ પર આ પ્રયોગ કર્યો. તો મિત્રો આ પ્રયોગમાં શું હતું કે આલ્ફા કણોનું પુંજ પાતળા સોનાના વરખ પર અથડાય છે ત્યારે તેમાંના મોટાભાગના કણો વધુ અસર પામ્યા સિવાય પસાર થઈ જાય છે અને કેટલાક વિચલન પામે છે. તો સોનાની ધાતુના 100 નેનોમીટર જેટલી જાડાઈનું પાતળા વરખ પર રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણો, આપણે અત્યારે ચર્ચા કરી આલ્ફા કણો શું છે એટલે તમને ખબર પડી ગઈ હશે. તો એ આલ્ફા કણોના પ્રવાહનો મારો ચલાવ્યો. હવે સોનાના આ પાતળા વરખને ફરતે વર્તુળાકાર પ્રસ્ફુરક ઝિંક સલ્ફાઇડનો પડદો લગાવેલો હતો. જ્યારે પણ આલ્ફા કણ આ પડદા પર અથડાયા ત્યારે પ્રકાશનો નાનો ઝબકારો થતો હતો. તો મિત્રો આ પ્રયોગ રુથડફોર્ડે કર્યો હતો. તેમાં તમે જોઈ શકો છો કે આલ્ફા કણો જે છે એ સોનાના વરખ પર એની શું પ્રક્રિયા થાય છે. તો જોઈએ તો કે મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર પસાર થયા એવું નોંધવામાં આવ્યું. બીજું કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું અને ઘણા ઓછા આલ્ફા કણો અથડાઈને લગભગ 180 અંશના ખૂણે પાછા ફર્યા. તો મિત્રો આ દર્શાવે છે કે મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર પસાર થઈ ગયા, આ નોંધવામાં આવ્યું. ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું નાના ખૂણાએ વિચલન થયું અને ખૂબ જ ઓછા અથડાઈને લગભગ રિવર્સ થયા. તો મિત્રો આ ઉપરના અવલોકનોના આધારે રુથડફોર્ડે પરમાણુના નમૂના અંગે અમુક તારણો આપ્યા કે મોટા ભાગના જે આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુમાંનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. આ પહેલું તારણ આવ્યું કે સીધે સીધા પસાર થઈ જતા હતા, એનો મતલબ કે મોટો વિસ્તાર ખાલી હશે તો જ એમાંથી પસાર થઈ જતા હશે. બીજું કે ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા. આ વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી, જે થોમ્સનના નમૂનામાં સૂચવવામાં આવ્યું હતું. થોમ્સને સૂચવ્યું હતું કે ધનભાર આખે આખો છે અને એની વચ્ચે સપોઝ આપણે લઈ લઈએ કે એ વોટરમેલનનું ઉદાહરણ લઈએ તો એમાં બીજ છે, ઇલેક્ટ્રોન છે. તો આ થોમ્સનના પરમાણુ નમૂના પ્રમાણે આવું સૂચવેલું હતું. તો ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ, જે આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન કરે છે. ત્રીજો પોઈન્ટ કે રુથડફોર્ડે કરેલી ગણતરી પરથી દર્શાવાયું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત છે અને પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર છે, જ્યારે કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. તો કદમાં જે આવડો મોટો તફાવત જોઈએ છે, તો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે જો કેન્દ્રને ક્રિકેટનો દડો આપણે માની લઈએ તો પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી હોય છે, એવું આપણે સમજી લઈએ. તો મિત્રો આ રુથડફોર્ડના પ્રયોગ પરથી જે નોંધવામાં આવ્યું, ત્યાર પછી જે તારણો આપવામાં આવ્યા, એના પરથી એ નમૂનાના માટે સૂચન આપવામાં આવ્યા કે પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટાભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હતું. એનો મતલબ કે કેન્દ્ર. તો રુથડફોર્ડે પરમાણુના આ ખૂબ જ નાના ભાગને કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહ્યું હતું એને. ફરી ધ્યાન આપજો કે પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોઈ શકે. તો એટલા માટે રુથડફોર્ડે આ ખૂબ જ નાના ભાગને શું નામ આપ્યું? કેન્દ્ર કહ્યું હતું, ન્યુક્લિયસ જેને કહેવાય. મિત્રો આ જ ન્યુક્લિયસમાં જે ઘટકો હોય છે એને ન્યુક્લિયન્સ કહેવામાં આવે છે, એ પાછળથી આવશે. આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અને ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે, જેને કક્ષાઓ કહેવામાં આવી. આમ રુથડફોર્ડનો જે પરમાણુ નમૂનો જે છે એ સૌરમંડળ સાથે આપણે સરખાવી શકીએ, જેમાં પરમાણુ કેન્દ્રને સૂર્ય સાથે અને ઇલેક્ટ્રોનને ભ્રમણ કરતા ગ્રહો સાથે આપણે સરખાવી શકીએ. સિમ્પલ ઉદાહરણ છે.
તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી જોડાયેલા છે. તો મિત્રો, આ રુથરફર્ડનો પરમાણુ કેન્દ્ર નમૂનો આટલી રજૂઆત થઈ. એમણે એમના વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રક્રિયાનો પ્રયોગ કર્યો અને સોનાના વરખનો જે અવલોકન કર્યું એના આધારે અમુક મુદ્દાઓ નોંધવામાં આવ્યા. ત્યાર પછી એના પછી તારણો આપવામાં આવ્યા અને છેલ્લે સૂચન આપવામાં આવ્યું કે એના નાનો ભાગ છે એને કેન્દ્ર કહેવામાં આવ્યું અને કેન્દ્રની આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે ઇલેક્ટ્રોન, તો એને કક્ષાઓ કહેવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક જોઈએ છે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક, એટમિક નંબર એન્ડ માસ નંબર. તો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર પરનો ધનભાર તેમાં રહેલા પ્રોટોનને કારણે છે અને પ્રોટોનને ભાર ઇલેક્ટ્રોનના ભાર જેટલો, પરંતુ તેનાથી વિરુદ્ધ છે. એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક બરાબર હોય છે. એટલે પરમાણુ ક્રમાંકને ઝેડથી દર્શાવવામાં આવે છે. તો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ધારો કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન છે, તો સોડિયમના પરમાણુમાં 11 પ્રોટોન છે, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થયો અને સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે તેના પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક ઝેડ જેને આપણે કહીએ જેટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે તમે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ હશે કે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે પ્રોટોનની સંખ્યા જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો પ્રોટોનને કારણે જ કેન્દ્રનો ધનભાર હોવાથી કેન્દ્રનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે જ હોવું જોઈએ. ફરી ધ્યાન આપજો કે પ્રોટોનના કારણે જ કેન્દ્રનો ધનભાર હોવાથી કેન્દ્રનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે હોવું જોઈએ. તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયન્સ તરીકે ઓળખવામાં આવે છે અને ન્યુક્લિયોનની કુલ સંખ્યાના પરમાણુનો દળ ક્રમાંક કહેવામાં આવે છે. મિત્રો, થોડી વાર પહેલાં આપણે રુથરફોર્ડના પ્રયોગની ચર્ચા કરી, તો એના કેન્દ્ર ભાગને ન્યુક્લિયસ કહેવામાં આવ્યું. તો એના ન્યુક્લિયસમાં એટલે કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન સંયુક્ત રીતે અંદર હોય છે, એટલા માટે એને ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. એટલે ન્યુક્લિયસમાં રહેલા તો ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે. તો ન્યુક્લિયોનની કુલ સંખ્યા એટલે કે એની અંદર શું રહેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો એની કુલ સંખ્યા પરમાણુનો દળ ક્રમાંક કહેવાય છે, જેને દળ ક્રમાંક એ તરીકે ઓળખવામાં આવે છે. તો દળ ક્રમાંક એ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે અહીં આગળ તમને થતું હશે પ્રોટોનની સંખ્યા એટલે શું? તો પ્રોટોનની સંખ્યા એટલે શું કે પરમાણુ ક્રમાંક, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એટલા માટે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ફરી જોઈ લો પરમાણુ ક્રમાંક એટલે શું કે પરમાણુ ક્રમાંક ઝેડ એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે જો આપણે જોવા જઈએ તો એને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. તેની કુલ સંખ્યા પરમાણુના દળ ક્રમાંક કહેવાય છે. તો દળ ક્રમાંક એ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ સમભારિકો અને સમસ્થાનિકો. હવે મિત્ર, કોઈ પણ પરમાણુનું સંગઠન સામાન્ય તત્વની સંજ્ઞા x અને તેના ઉપર ડાબી બાજુએ મૂર્ધક એટલે કે સુપરસ્ક્રિપ્ટ તરીકે પરમાણુ દળ ક્રમાંક એ અને સબસ્ક્રિપ્ટ એટલે કે નીચેના ભાગમાં ડાબી બાજુએ પરમાણુ ક્રમાંક ઝેડ એટલે કે AXZ એવું તમને દેખાય છે. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો ઉપરના તરફ દળ ક્રમાંક, પછી x કે જે તત્વની સંજ્ઞા, જે તત્વને આપણે લખવા માંગીએ છીએ ડાબી તરફની જ વાત કરીએ છીએ, અને નીચે તરફ પરમાણુ ક્રમાંક ઝેડ. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો હવે આપણે સમભારિકોની વ્યાખ્યાની ચર્ચા કરીશું. તો સમભારિકો શું છે? તો સમાન દળ ક્રમાંક પરંતુ જુદા જુદા પરમાણુય ક્રમાંક ધરાવતા પરમાણુઓને સમભારિકો કહે છે.
ફરી ધ્યાન આપજો મિત્રો, સમભારિકો એટલે શું કે સમાન દળ ક્રમાંક સરખો હોય એટલે કે એ સરખો હોય પરંતુ જુદા જુદા પરમાણુય ક્રમાંક એટલે કે ઝેડ જુદા જુદા હોય એવા પરમાણુઓને સમભારિકો કહે છે. હવે એના જે વ્યાખ્યા છે પણ એના કરતાં થોડી અલગ, સમસ્થાનિકો. હવે સમાન પરમાણુય ક્રમાંક ઝેડ સરખા હોય અને જુદા જુદા દળ ક્રમાંક ધરાવતા પરમાણુઓને સમસ્થાનિકો કહે છે. અને સમસ્થાનિકો જે છે એની વચ્ચેનો તફાવત કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યાને લીધે છે. કારણ કે આપણે વ્યાખ્યા જોઈ કે સમસ્થાનિકોની સમાન પરમાણુ ક્રમાંક અને જુદા જુદા દળ ક્રમાંક જુદા જુદા હશે પરંતુ પરમાણુ ક્રમાંક સરખા. આવા પરમાણુઓને સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો સમસ્થાનિકો વચ્ચેનો જે તફાવત છે કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યાને લીધે છે. તો મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ સમસ્થાનિકોના. તો સમસ્થાનિકમાં હાઇડ્રોજનની વાત કરીએ તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો પરમાણુ ક્રમાંક તમે જોઈ શકો છો સબસ્ક્રિપ્ટમાં આવશે એટલે કે નીચેની તરફ. આપણે ઝેડની વાત કરીએ, અત્યારે આપણે જોયું AXZ, તો ઉપર પરમાણુ ભાર આવે છે, નીચેની તરફ ડાબી બાજુ પરમાણુ ક્રમાંક આવે છે. તો સમાન પરમાણુ ક્રમાંક અને જુદા જુદા દળ ક્રમાંક તો એને શું કહેવાય છે? એકબીજાના સમસ્થાનિકો કહે છે. તો અહીંયા પહેલાં હાઇડ્રોજનની વાત કરીએ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો નીચેની તરફ જોશો બધાનો પરમાણુ ક્રમાંક સમાન હશે. એ જ રીતે કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં નીચેની તરફ 6 દેખાય છે અને જુદા જુદા દળ ક્રમાંકવાળા કાર્બનના સમસ્થાનિકો દર્શાવ્યા છે. એ જ રીતે ક્લોરિનનું ઉદાહરણ આપ્યું છે. તેમાં પણ તમે એનો પરમાણુ ક્રમાંક જોઈ શકો છો, સમાન પરમાણુ ક્રમાંક પણ દળ ક્રમાંક જુદા જુદા છે. તો આ સમસ્થાનિકો છે. હવે મિત્રો આપણે સમસ્થાનિકોની વાત કરી તો સમસ્થાનિકોમાં પરમાણુના રાસાયણિક ગુણધર્મો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાથી નિયંત્રિત થાય છે. હવે એના રાસાયણિક ગુણધર્મો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યાથી નિયંત્રિત થાય અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય. પ્રોટોન હોય કેન્દ્રમાં, ઇલેક્ટ્રોન હોય કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ પર કક્ષામાં ગતિ કરતા હોય. તો તત્વના રાસાયણિક ગુણધર્મો પર કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યાની અસર ખૂબ જ ઓછી હોય છે. આથી તત્વના બધા જ સમસ્થાનિકો સમાન રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. તો મિત્રો આજે આપણે આટલા પોઈન્ટ્સ જોયા. તો ફરીથી આપણે થોડું રિવિઝન કરી લઈએ. પ્રથમ વાત કરી થોમ્સનનો પરમાણુ નમૂનો, જેને પ્લમ પુડિંગ અથવા તો રાઈસ પુડિંગ અથવા તો વોટરમેલન આવા શબ્દોથી રજૂ કરવામાં આવ્યો. તો પરમાણુનો થોમ્સનનો નમૂનો. ત્યાર પછી રુથરફોર્ડ અને એમના સ્ટુડન્ટ્સ હતા, એમણે આ પ્રકારનો પ્રયોગ આપ્યો, રુથરફોર્ડનો પ્રકીર્ણન પ્રયોગ. આલ્ફા કણોનો ઉપયોગ કર્યો. આલ્ફા કણો શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. અને એના પરથી જે નોંધવામાં આવ્યું ત્યાર પછી રુથરફોર્ડે એમના અમુક તારણો રજૂ કર્યા અને પરમાણુનો કેન્દ્રીય નમૂનો જે પ્રોટોન જે છે એની શોધ પછી રુથરફોર્ડે આ નમૂનાના આધારે ઘણા બધા સૂચનો કર્યા. ત્યાર પછી પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક, જેને આપણે ઝેડ અને એથી ઓળખીએ છીએ. તો પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ન્યુક્લિયોનની કુલ સંખ્યા પરમાણુના દળ ક્રમાંક કહેવાય છે. એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એટલે કે દળ ક્રમાંક. સમભારિકો અને સમસ્થાનિકો તો પરંતુ આપણે સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો તત્વને સંજ્ઞા એક્સ સાથે દર્શાવવામાં આવે છે અને સુપરસ્ક્રિપ્ટ ઉપરની તરફ પરમાણુ દળ ક્રમાંક એ અને નીચેની તરફ ડાબી બાજુ પરમાણુ ક્રમાંક ઝેડ એટલે કે AXZ અથવા ZXA આ રીતે દર્શાવી શકીએ છીએ આપણે. તો સમભારિકો એટલે સમાન દળ ક્રમાંક પરંતુ જુદા જુદા પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુને સમભારિકો કહેવાય. અને સમાન પરમાણુ ક્રમાંક અને જુદા જુદા દળ ક્રમાંક ધરાવતા હોય તો એને સમસ્થાનિકો કહેવાય. હવે સમસ્થાનિકો વચ્ચેનો આ તફાવત શેના કારણે હોય તો એની અંદર રહેલા ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યાને લીધે હોય છે. ત્યાર પછી આપણે સમસ્થાનિકોના હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિનના ઉદાહરણ જોયા અને એના રાસાયણિક ગુણધર્મો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાથી નિયંત્રિત થાય અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય. અને રાસાયણિક ગુણધર્મો પર કેન્દ્રમાં રહેલા જે ન્યુટ્રોનની સંખ્યાની જે અસર ખૂબ જ ઓછી હોય છે
એટલે તત્વોના બધા જ સમસ્થાનિકો સમાન ગુણધર્મો દર્શાવે છે. તો મિત્રો આ જેટલા પણ પોઈન્ટ્સ ચાલ્યા છે એ લખીને પ્રેક્ટિસ કરી લેજો, તૈયાર કરી દેજો. થેન્ક યુ.